નમસ્કાર બાળ મિત્રો, ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્વી ટીચર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો ભાગ 1 જે વિડીયો આપે જોયો હશે, જેની અંદર મેં તમને વિસ્તૃતમાં પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એની ડિટેલ્સ સમજાવી છે. ઠીક છે, હવે એ જ ચેપ્ટરમાં ધોરણ 6 ની અંદર બીજું ચેપ્ટર છે આપણું પૂર્ણ સંખ્યાઓ. ઠીક છે, તો પૂર્ણ સંખ્યા ધોરણ 6 નું બીજું ચેપ્ટર છે. તો એના વિશે આજે ભાગ લઈશું આપણે, કે જેની અંદર પૂર્ણ સંખ્યાનો કોને કહેવાય, અવયવ કોને કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું આપણે, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે, સમછેદી અપૂર્ણાંક, વિષમછેદી અપૂર્ણાંક, એક એક વસ્તુ આજે આપણે ભણીશું. ઠીક છે, તો આજે આપણે આપણો વિડીયો વધુ વાત ન કરતા વિડીયો શરૂ કરીએ. ઠીક છે, હવે તમને બધાને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 થી લઈને અનંત સુધી જે છે 100 સુધી જે છે આપણી પ્રાકૃતિક સંખ્યા છે, કે જેની અંદર એ સંખ્યાની અંદર આપણે 1, 2, 3, 4 ઉમેરીશું તો આપણને એક અંક મળશે. ઠીક છે, 1 થી 9 ને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. 0 ને તો આપણે હંમેશા મૂલ્યવાન જ ગણીએ છીએ, બીકોઝ ઓફ 0 ના હોત તો આપણે આંક ના શોધી શકત. ઠીક છે, હવે પહેલી વ્યાખ્યા તમારી આવે છે પૂર્વવર્તી સંખ્યા. પૂર્વવર્તી સંખ્યા, પૂર્વવર્તી સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, પૂર્વવર્તી સંખ્યા કોને કહેવાશે? પૂર્વવર્તી સંખ્યા એને કહેવાશે કે જ્યારે તમને કોઈ એક સંખ્યા આપી હશે. ઠીક છે, જ્યારે તમને કોઈ એક સંખ્યા આપી હશે અને એમાંથી જ્યારે તમે એક સંખ્યાને બાદ કરો છો. ઠીક છે, હું ઉદાહરણ તરીકે તમને સમજાવું. પૂર્વવર્તી સંખ્યા એટલે કે ધારો કે તમને 9 આપેલ છે. ઠીક છે, જ્યારે આ એક સંખ્યા છે, આ એક પૂર્ણાંક સંખ્યા છે. ઠીક છે, હવે પૂર્વવર્તી સંખ્યાનો મતલબ શું થશે? આ 9 આપેલા છે, 9 માંથી જ્યારે પણ તમે એક બાદ કરશો અને જે જવાબ આવશે આ થશે તમારી પૂર્વવર્તી સંખ્યા. ઠીક છે, પૂર્વવર્તી સંખ્યા એટલે કે જે રકમ આપી હોય, જે પૂર્ણાંક સંખ્યા આપી છે એમાંથી જ્યારે પણ આપણે એક બાદ કરીશું અને જે રકમ આપણને મળશે એને કહેવાશે પૂર્વવર્તી સંખ્યા. ઠીક છે, અને પ્રતિવર્તી સંખ્યા, પ્રતિવર્તી સંખ્યા, પ્રતિવર્તી સંખ્યા એટલે કે તમને જે સંખ્યા આપેલી છે એની અંદર જ્યારે તમે એક ઉમેરશો અને પછી જે જવાબ મળશે એ થશે તમારી પ્રતિવર્તી સંખ્યા. ઠીક છે, પ્રતિવર્તી સંખ્યા એટલે કે ધારો કે તમને 9 આપેલા છે. ઠીક છે, એમાં જ્યારે તમે એક ઉમેરશો તમારો જવાબ થશે 10. ઠીક છે, તો જ્યારે તમે વત્તાકાર કરો છો અને જે જવાબ મળે છે એને કહેવાશે પ્રતિવર્તી સંખ્યા, અને જ્યારે તમે એની બાદબાકી કરો છો અને એક સંખ્યા ઓછી કરો છો અને જે સંખ્યા મળે છે એને કહેવાશે પૂર્વવર્તી સંખ્યા. ઠીક છે, હવે આપણે એકી સંખ્યા, યુગ્મ સંખ્યા કોને કહેવાય, અયુગ્મ સંખ્યા કોને કહેવાય, સુરેખ સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય. ઠીક છે, તમે જાણો તો છો વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા અને બેકી સંખ્યા, પણ એના પણ ઘણા બધા નામો છે. ઠીક છે, યુગ્મ, સુરેખ. ઠીક છે, એ હવે હું વ્યાખ્યા સાથે તમને સમજાવું છું. ઠીક છે, એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાશે અને બેકી સંખ્યા કોને કહેવાશે? એકી સંખ્યા એટલે જાણે કે તમને બધાને ખબર છે કે 1 થી તમારી ચોપડીમાં ધોરણ 3 ની અંદર, ધોરણ 4 ની અંદર, ધોરણ 5 ની અંદર એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય એની ડિટેલ્સ આપેલી છે અને તમે એના દાખલા પણ ગણ્યા હશે. પણ આજે ફરીવાર હું આનું રિવિઝન કરાવી રહી છું. એકી સંખ્યાનો મતલબ થાય કે જેને 2 વડે ભાગીએ, જે સંખ્યાને 2 વડે ભાગીએ. ઠીક છે, અને નિશેષ ના ભાગી શકાય. નિશેષનો મતલબ થાય જવાબમાં 0 ના આવે. ઠીક છે, જ્યારે બી તમે એનો ભાગાકાર કરો, જાણે કે હું ધારો કે અહીંયા 5 છે અને અહીંયા 3 છે. ઠીક છે, જ્યારે હું એનો ભાગાકાર કરીશ તો જવાબ ક્યારે પણ નીચે શૂન્ય નહીં, નિશેષ નહીં ભાગી શકાય. ઠીક છે, જે સંખ્યાને 2 વડે નિશેષ નથી ભાગી શકાતા એને કહેવાય છે એકી સંખ્યા. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યાને 2 થી નિશેષ ભાગી શકાતા નથી
તેને એકી સંખ્યા કહે છે। ઠીક છે, જે સંખ્યાને 2 થી નિશેષ ભાગી શકાતા નથી એને એકી સંખ્યા કહીએ છે। તો બેકી સંખ્યા કોને કહેવાશે? તો બેકી સંખ્યા એટલે જે સંખ્યાને 2 થી નિશેષ ભાગી શકાશે અને જવાબ નીચે હંમેશા શૂન્ય આવશે એને કહેવાશે બેકી સંખ્યા। તો તમારી વ્યાખ્યા શું થઈ? જે સંખ્યાને 2 થી નિશેષ ભાગી શકાય છે તેને બેકી સંખ્યા કહે છે। ઠીક છે વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યા એટલે કે જો કોઈ પણ એક રકમ આપી હોય તમને, દાખલા તરીકે 11 આપ્યા છે, હવે 11 ભાગ્યા 2 કરીશું, ઠીક છે, તો જવાબ હંમેશા દશાંશમાં આવશે પણ નિશેષ નથી ભાગી શકાતા, 2 ના ઘડિયામાં 11 આવતા નથી। પણ એ જ 2 ના ઘડિયા 11 ના જગ્યાએ જો તમારી એ સંખ્યા 12 હોત અને એને 2 વડે ભાગવાની કીધી હોત તો આપણે આરામથી એનો ભાગ ઉડાઈ શકત, 2 છંગ 12, તો 6 થી ભાગ ચાલત અને નિશેષ ઉડત, એમાં દશાંશનું ચિહ્ન આવત જ નહીં। ઠીક છે, તો એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યાનું બીજું નામ છે યુગ્મ। યુગ્મ, ઠીક છે, અને આનું નામ છે, એકી સંખ્યાનું નામ આ અને આ થશે અયુગ્મ। બીજું નામ શું છે? યુગ્મ અને અયુગ્મ। અને એકી સંખ્યાને આપણે કહીશું, એક મિનિટ હા ભાઈ વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ, એકી સંખ્યા છે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાતા નથી તેને એકી સંખ્યા કહે છે, અને બેકી સંખ્યા એટલે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય છે તેને બેકી સંખ્યા કહેવાય છે। હવે એકી સંખ્યાને આપણે અયુગ્મ કહીશું અને બેકી સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા કહીશું। ઠીક છે, કન્ફ્યુઝ ના થતા, અયુગ્મ અને યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો એકી ને બેકી। ઠીક છે, હવે એનાથી થોડા આગળ જઈશું। તો આશા રાખું કે તમને એકી સંખ્યા કોને કહેવાય ને બેકી સંખ્યા કોને કહેવાય એનું નોલેજ મળી ગયું હશે। ઠીક છે, અને આના આપણે ઘણા બધા દાખલા પણ કરેલા છે અને આગળ પણ કરતા રહીશું। ઠીક છે, હવે તમારી ચોપડીમાં અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક આપેલા છે। શુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? સમછેદી અપૂર્ણાંક કોને કહીશું? વિષમછેદી અપૂર્ણાંક કોને કહીશું? મિશ્ર અપૂર્ણાંક કોને કહીશું? ઠીક છે, તો હવે આપણે શુદ્ધ અપૂર્ણાંક તરફ આગળ વધીશું। શુદ્ધ અપૂર્ણાંક, ઠીક છે, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંકનો મતલબ થાય છે કે અંશ એ છેદ કરતા નાનો હશે। મેં તમને કાલે શીખવાડ્યું હતું કે અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય। આ અંશ લીટીની ઉપર હશે તે અંશ અને લીટીની નીચે હશે એને છેદ કહીએ છીએ। ઠીક છે, હવે શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા શું થશે કે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા નાનો હશે, એટલે કે ધારો કે આ 4 છે તો અંશ 2 હશે, એટલે કે છેદની રકમ હંમેશા મોટી હશે। દાખલા તરીકે 5/9, 3/13, 4/17, 2/8, 3/5। ઠીક છે, તો આવી જ્યારે તમને સંખ્યા આપે એટલે તમારે સમજી જવાનું કે આનો છેદ અંશ કરતા મોટો છે। ઠીક છે, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે। ઠીક છે, હવે અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને હવે અશુદ્ધ અપૂર્ણાંક। વિદ્યાર્થી મિત્રો, જે સમજાવી રહી છું એ તમને ખ્યાલ તો આવે છે ને? હવે આવી રીતે જ અહીંયા શુદ્ધ અપૂર્ણાંક લખેલું છે, અંશ નાનો અહીંયા લખી આપું છું તમને એટલે તમને વધારે ખ્યાલ આવશે, અને છેદ હંમેશા મોટો। ઠીક છે, આનું ઉલટું છે અશુદ્ધ અપૂર્ણાંક। આને હું રફ કરું છું।
બાળ મિત્રો, આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં જોયું કે અંશ નાનો હતો અને છેદ મોટો હતો. હવે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ મોટો હશે અને છેદ નાનો હશે. અંશ મોટો અને છેદ નાનો. અંશ મોટો એટલે કે 12/4. ઠીક છે. હવે નીચે જુઓ, દાખલા તરીકે 20/2, 15/5, 16/4, 27/3, 90/3, 112/2, 120/2. ઠીક છે. તો જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા ચેપ્ટર નંબર 2 ધોરણ 6 ની અંદર અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, પૂર્વવર્તી અપૂર્ણાંક, પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા આપણે જોઈ. હવે અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું, શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું, યુગ્મ સંખ્યા કોને કહેવાય, અયુગ્મ કોને કહેવાય. ઠીક છે. હવે આગળ શીખવાનું છે આપણે સમછેદી અપૂર્ણાંક કોને કહીશું અને વિષમછેદી અપૂર્ણાંક કોને કહીશું. ઠીક છે. સમછેદી અપૂર્ણાંક. સમછેદી, છેદી, છેદી પરથી તમને એટલો તો ખ્યાલ આવશે કે છેદની કઈક વાત થાય છે. ઠીક છે. સમ એટલે સરખું. ઠીક છે. તો જેના છેદ, વ્યાખ્યા શું થશે એની, જેના છેદ સરખા હશે તેને સમછેદી અપૂર્ણાંક કહેવાશે. સમછેદી અપૂર્ણાંક એટલે કે તમને 2 અપૂર્ણાંક આપ્યા હોય કે 4 અપૂર્ણાંક આપ્યા હોય કે તમને જેટલા પણ અપૂર્ણાંક આપ્યા હોય 1 થી વધારે. ઠીક છે. હવે એના જ્યારે છેદ સરખા હોય ત્યારે એ થશે તમારું સમછેદી અપૂર્ણાંક. દાખલા તરીકે જોઈએ 2/4, 4/4, 3/4, 12/4. ઠીક છે. જ્યારે તમને દેખાય કે આ બધાનો છેદ સરખો છે, ઠીક છે, આ બધાનો છેદ સરખો છે, તો આ રકમને શું કહેવાશે, સમછેદી અપૂર્ણાંક. હવે એના પછીની વ્યાખ્યા વિષમછેદી અપૂર્ણાંક. આ બધી વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમે નોટમાં લખી રાખજો, કારણ કે આગળના જે દાખલા છે એ આના બેઝ પર આવશે. વિષમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંક એટલે વિષમછેદી અપૂર્ણાંકનો મતલબ એ થાય કે જેનો છેદ વિષમ એટલે કે અલગ અલગ છે. ઠીક છે. તો વ્યાખ્યા લખીએ આપણે, જે અપૂર્ણાંકમાં છેદ સરખા નથી તેને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 2/4, 3/6, 9/12, 8/4. ઠીક છે. દાખલા તરીકે આ બધી રકમ જે દેખાય છે 2/4, 3/6, 9/12, 8/2. ઠીક છે. તો આ જ્યારે આ તમને રકમ આપી હોય આવી કે જેના છેદ સરખા છે જ નહીં, તો એ સંખ્યાને આપણે હંમેશા વિષમછેદી અપૂર્ણાંક કહીશું. ઠીક છે. અને હવે તમારી ચેપ્ટરની ધોરણ 6 ની પૂર્ણ સંખ્યા ચેપ્ટર 2 ની છેલ્લી વ્યાખ્યા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના બહુ જ બધા દાખલા પ્રેક્ટિસ વર્કમાં પણ આપેલા છે અને જે આપણે અહીંયા ગણવાના છે. ઠીક છે. નેક્સ્ટ સેશનમાં આપણે દાખલા લેવાનું શરૂ કરીશું. મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક.
મિશ્ર અપૂર્ણાંક એટલે મેં તમને કાલે એક ઉદાહરણ આપ્યું હતું, પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા. ઠીક છે, બે સંખ્યા એક જ દાખલામાં હોય તો એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એટલે કે ધારો કે 4 + 2/3 આવો દાખલો આપેલો હોય કે જેમાં 4 ની નીચે કોઈ છેદ જ નથી, તો આ તમારી પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા છે. ઠીક છે, અને આ તમારો અપૂર્ણાંક છે. જ્યારે આવી રકમ આપી હોય જેમાં એક રકમ પૂર્ણાંક હોય, પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી અપૂર્ણાંક સંખ્યા હોય અને બંનેનો જ્યારે સમન્વય થતો હોય, એક જ રકમમાં સમન્વય થાય છે, વત્તાની નિશાની પૂછી છે એટલે, તો જ્યારે આવી રકમ આપી હોય ત્યારે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાશે. દાખલા તરીકે આપણે આવું લખીએ છીએ 3, 5, તો આ તમારી મિશ્ર અપૂર્ણાંક છે. ઠીક છે, આ તમારો મિશ્ર અપૂર્ણાંક છે. કેમ? તો કે 12 દુ 24 અને આની સાથે વત્તા કરવા પડશે ત્યારે તમને એક અપૂર્ણાંક મળશે. 12 દુ 24 ને 4 28 ના છેદમાં 2. ઠીક છે, તો જ્યારે આવી રકમ આપી હોય, એક પૂર્ણ રકમ ને એક અપૂર્ણાંક, ઠીક છે, જ્યારે આનો સમન્વય થાય આવી રીતે રકમ આપી હોય તો સમજવાનું કે આ મિશ્ર અપૂર્ણાંક છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાના ચેપ્ટરમાં આજે આપણે વ્યાખ્યાઓની સાથે ઉદાહરણ લઈને આ ચેપ્ટરને સરળ અને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે પ્રેક્ટિસ વર્કની અંદર ધોરણ 6 ની અંદર ચેપ્ટર 2 ની અંદર જેટલી પણ પૂર્ણાંક સંખ્યાના દાખલા છે કે જે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય, સમછેદી કોને કહેવાય, વિષમછેદી કોને કહેવાય, ઠીક છે, એની તમને સમજ આવી હશે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે પ્રેક્ટિસ વર્કના દાખલાઓથી શરૂઆત કરીશું. ઠીક છે, આ વિડીયો અને આગળનો જે વિડીયો છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ જો ન જોયો હોય તો પ્લીઝ આપણી ચેનલની લિંકની અંદરથી ચેક કરીને જોઈ લેશો. ઠીક છે, અને સમજ ન પડે તો કોમેન્ટ કરજો. જો સમજ પડે છે, મારું સમજાવવાની રીત તમને ગમે છે તો પ્લીઝ લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપનો સારો પ્રતિસાદ આપવા માટે આપ સૌનો હાર્દિક ધન્યવાદ. આ વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ.